જવાય. ભગવાન એ કોઈ નથી. તમારે ભગવાનના ઘેર તો જવું જોઈએ. સુદામદેવનું મન માનતું નથી. બહુ પ્રેમથી પત્ની સમજાવે છે કે માનવના ઘેર નહીં જવાનો નિયમ છે, ભગવાનના ઘેર નહીં જવાનો નિયમ નથી. તમે આવ્યા ત્યાં ભગવાનના ઘરેથી, છેલ્લે જશો પણ ભગવાનના ઘેર. તો વચ્ચે એક વાર ભગવાનને ત્યાં જવામાં તમને વાંધો શું છે? ધીમે ધીમે પ્રેમથી સમજાવ્યું. સુદામદેવના ગળે વાત ઉતરી ગઈ. ના, વાત સાચી છે. જો હું નહીં જઉં તો લોકો કહેશે સુદામાને જ્ઞાનનું અભિમાન હતું એટલે સુદામા દ્વારિકાનાથને કોઈ દિવસ મળવા ના ગયા. સુદામદેવે કહ્યું, હું જઉં તો ખરો. બાળપણમાં છૂટા પડેલા અમે બે મિત્રો હવે જો આટલા સમયે ભેગા થઈએ તો મારે મારા મિત્ર પાસે કંઈક તો ભેટ લઈ જવી પડે. મારી પાસે કશું નથી. હું ખાલી હાથે કેવી રીતે જાઉં? પત્ની કે એની વ્યવસ્થા હું કરું. એક સખીને ત્યાં ગઈ. કોઈ દિવસ ક્યાંય માંગ્યું નથી. આજે સખીને કહે છે, મારા પતિ દ્વારિકા જવા તૈયાર થયા છે. પરમાત્માના ચરણે ભેટ ધરવી છે. તારા પાસે જે પણ કંઈ હોય થોડું કાલ તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. સખીની પણ સાધારણ સ્થિતિ હતી, પણ એના ઘરમાં તાંદુલ હતા. 2 મુઠ્ઠી તાંદુલ આપ્યા. 2 મુઠ્ઠી તાંદુલ લઈ સુશીલા ઘરે આવે છે. બાળક ભૂખ્યું ટળવળે છે, પણ 2 મુઠ્ઠી તાંદુલ માંથી એક દાણો પણ પોતાના પુત્ર માટે રાખ્યો નહીં. હું ભગવાન માટે લાવી છું તો એના એક કણ ઉપર પણ મારો અધિકાર નથી. પોટલી બાંધવા પ્રયત્ન કર્યો. એક સરખું કપડું ના મળ્યું તો 4-5 ચીથરા ભેગા કરીને પોટલી વાળી છે. સુદામદેવને આપી, કહ્યું કે લો જાઓ. પણ જાણે છે કે મારા પતિ શરમાળ છે, સંકોચ થશે ત્યાં વૈભવ જોઈને, એટલે કહ્યું તમારા મિત્રને કહેજો કે તારા ભાભીએ તારા માટે મોકલ્યું છે, મારું નામ દઈને આપજો. સુદામદેવ દ્વારકા જવા નીકળ્યા છે. ટૂંકી પોતડી છે, એ પણ ફાટેલી. હાથમાં લાકડી છે, બગલની અંદર પોટલી દબાવી છે. ધીમે ધીમે ચાલતા ચાલતા દ્વારિકાપુરી જાય છે. સુશીલા પતિદેવના દર્શન કરે છે. જવા નીકળે ત્યારે શરીરમાં હાડકા સિવાય કંઈ દેખાતું નથી. 20 દિવસથી અન્નનો દાણો પેટમાં ગયેલ નથી. મારા પતિદેવમાં કોઈ શક્તિ પણ નથી. એમને તો કશાની જરૂર નથી, જરૂર મારે છે. એટલા માટે મેં આજ મારા પતિદેવને ત્રાસ આપ્યો છે. બહુ દુઃખ થયું. સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે, હે સૂર્યદેવ, મારા પતિ આજે દ્વારિકા જવા નીકળ્યા છે. શરીર દુર્બળ છે, અશક્ત છે. જો કદાચ રસ્તામાં એમને ચક્કર આવે, પડી જાય તો તમે એની રક્ષા કરજો. હું તો ગરીબ બ્રાહ્મણની પત્ની છું, શું આપી શકું? 3 વખત તમારા દર્શન કરીશ. જ્યાં સુધી મારા પતિદેવ પાછા નહીં આવે ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ મોંમાં મૂકીશ નહીં. સુદામદેવ દ્વારકા જવા નીકળ્યા. થોડુંક ચાલ્યા, થાકી ગયા. એક ઝાડ આવ્યું, ઝાડ નીચે સૂઈ ગયા. ભગવાનને ખબર પડી કોઈ બ્રાહ્મણ મારો મિત્ર મારા ઘેર આવે છે. કોઈ દિવસ કોઈના ઘેર ગયો નથી, આજ મારા ઘેર આવે છે, મારું ઘર પવિત્ર કરવા આવે છે, તો એના માટે વાહન મોકલવું પડે. ગરુડજીને આજ્ઞા કરી છે, જાઓ.
સુદામદેવને ખબર ના પડે, એમની નિંદ્રામાં ખલેલ ના પડે એ રીતે એમને લઈ આવો. દ્વારિકાની બહાર કોઈ વૃક્ષ નીચે પધરાવી દો. ગરુડજી ગયા, સુદામદેવને ઉઠાવ્યા. ઉઠાવીને પ્રેમથી ગરુડજીએ દ્વારિકાની બહાર નગર પર, નગરની બહાર જ્યાં ઝાડ હતું, ઝાડ નીચે પધરાવી દીધા. થોડી વાર થઈ, સુદામદેવની આંખ ખુલી. સુદામદેવ તે વખતે વિચારે કે ચાલવાનું ચાલુ કરું, લોકો કહે છે 20 દિવસ પહોંચતા થશે. થોડુંક ચાલ્યા અને નગરી આવી દ્વારિકા. આ શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકા? હા, આજ શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકા છે. વિચારે છે, લોકો તો કહેતા હતા કે 20 દિવસ થાય, ઉતાવળું ચાલો તો 15 દિવસ થાય. હું તો સવારે નીકળ્યો તો અત્યારે કલાકમાં આવી ગયો. સુદામદેવને ખબર નથી ગરુડજી મૂકી ગયા છે. દ્વારિકાની અંદર પ્રવેશ કર્યો. બધાને પૂછે છે શ્રી કૃષ્ણનો મહેલ ક્યાં છે? બધાએ પૂછ્યું તમે શ્રી કૃષ્ણને ઓળખો છો? હા, મારો મિત્ર છે. લોકોને નવાઈ લાગી, ભગવાનને કોઈ નહીં મળ્યું હોય તે આને મિત્ર બનાવ્યો હશે. કે તમે સાચું બોલો છો? હા, જિંદગીમાં ક્યારેય હું અસત્ય બોલ્યો હોઉં એવું મને યાદ નથી. અમે ગુરુકુળમાં સાથે ભણતા હતા. સુદામદેવ મારો મિત્ર છે. સુદામદેવ દ્વારિકામાં દાખલ થયા. લોકોને વાત સાચી લાગી કે એની આંખોમાં જે તેજ દેખાય છે એના ઉપરથી કહી શકાય કે આ ક્યારેય જુઠ્ઠું બોલે નહીં. બધાએ કહ્યું આ રસ્તે આગળ જાઓ, બધી રાણીઓના મહેલ છે, દરેક રાણીના મહેલમાં શ્રી કૃષ્ણ બિરાજમાન છે. રૂકમણીજીનો મહેલ આવ્યો, મહાલક્ષ્મીનો મહેલ, એનું વર્ણન કોણ કરી શકે? કેટલો વૈભવ હોય. સુદામદેવ બહારથી દર્શન કરે છે. ગંગાજળ જેવું શુદ્ધ એનું હૃદય છે. અંતરથી આશીર્વાદ આપ્યા, તારા ઘરમાં લક્ષ્મીનો અખંડ વાસ જ હોય. મનમાં ઈર્ષા નથી આવી કે મારે રહેવા ઝૂંપડું નથી ને તારે મહેલ? મારો મિત્ર મહેલમાં રહે છે. સિપાહીએ જોયું કોઈ બ્રાહ્મણ છે, દોડતા દોડતા આવ્યા. માતાજીની આજ્ઞા છે, તમારે જે જોઈતું હોય તો કહો, અમે આપીશું. અન્ન, વસ્ત્ર, જેની જરૂર હોય તે કહો, અમે આપીશું. સુદામદેવ કહે છે હું લેવા નથી આવ્યો, હું તો મળવા માંગુ છું, મારે અંદર જવું છે. અંદર જઈને શું કરશો? અંદર જઈને માંગવાનું જ છે. અમને કહો, માતાજીએ કીધું છે કોઈને નિરાશ કરવાના નહીં, એની જે જરૂરિયાત એ પૂરી કરો, મને અંદર પૂછવા પણ આવવાનું નહીં. તમે વિના સંકોચ માંગો, ગમે તેટલું માંગશો મળશે. સુદામદેવે કહ્યું હું તો મારા બાળ મિત્ર શ્રી કૃષ્ણને મળવા આવ્યો છું. અમે ગુરુકુળમાં સાથે ભણતા હતા. અંદર જઈને કહો સુદામા આવ્યા છે. સિપાહી અંદર જાય છે. દ્વારિકાનાથ રૂકમણીજી સાથે બિરાજમાન હતા. જય વંદન કરીને કહ્યું કોઈ એક બ્રાહ્મણ આવેલ છે, ફાટેલી ટૂંકી પોતડી છે, હાથમાં લાકડી છે, શરીરમાં હાડકા સિવાય કંઈ દુખાતું નથી. મેં કહ્યું આપની જે ઈચ્છા હોય તે કહો, હું આપીશ. માતાજીનો હુકમ છે, પણ એ લેવાની ના પાડે છે. એ તો એમ કહે છે કે હું તો મળવા આવ્યો છું, દ્વારિકા નાથનો મિત્ર છું, અમે ગુરુકુળમાં સાથે ભણતા હતા, મારું નામ સુદામા છે. સુદામા શબ્દ સાંભળ્યો, પરમાત્માએ દોટ મૂકી છે. મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. જીવ જ્યારે
જીવપણું ભૂલી જઈને ઈશ્વરની ભક્તિ કરે, પછી જ્યારે ભગવાનને મળવા જાય ત્યારે ઈશ્વર એને મળવા માટે સામે દોડતો આવે છે. ભગવાન મોજડી પહેરવા પણ નથી રહ્યા, દોડ્યા છે. સુદામદેવ સામે આવે છે, સુદામદેવને ઉંચકી લીધા, આલિંગન આપ્યું છે. મારો સુદામો આવ્યો. પ્રેમથી રાજમહેલમાં લઈ ગયા, પોતાના સિંહાસન પર સુદામદેવને બેસાડ્યા છે. પોતે નીચે ચરણમાં બેઠા છે. સુદામદેવે કહ્યું, આપ નીચે ના બેસો. ના સુદામા, તારા આશીર્વાદથી હું સુખી છું. આ બધું તારા જ આશીર્વાદથી છે. રૂકમણીજીને કહ્યું, જળ લાવો. રૂકમણીજી જળ લઈને આવે છે. સુદામદેવના ચરણ પખાળવા લીધા. જળ આવતા વાર લાગી. પરમાત્માએ પોતાના પ્રેમ આંસુથી સુદામાના ચરણ પખાળ્યા છે. પગમાં અનેક કાંટાઓ વાગેલ છે. એક એક કાંટો કાઢે છે. એક કાંટો બહુ અંદર ખૂંચી ગયેલો પોતાના દાંતથી ખેંચ્યો છે. સુદામદેવ બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ. આખો દિવસ મંત્ર કરે એટલે પગમાં જોડા નથી પહેરતા. પગમાં જોડા પહેરું તો મારાથી મંત્રોચ્ચાર આખો દિવસ થાય નહીં, એટલે ઉઘાડા પગે ફરે છે. પરમાત્માએ સુદામદેવને સ્નાન કરાવ્યું, પોતાનું પિતાંબર પહેરાવ્યું, ચંદનની અર્ચા કરી. જ્યારે ચંદનની અર્ચા કરે છે ત્યારે વાંચ્યું, વિધાતાના લેખ વંચાયા. ક્ષયશ્રી, આ બ્રાહ્મણ તપસ્વી થશે, વિદ્વાન થશે, પણ પૂર્વના કોઈ પાપ છે એટલે દરિદ્રી નારાયણ થશે. પરમાત્માએ વિધાતાના લેખ ફેરવી નાખ્યા. લખાઈ ગયું, યક્ષશ્રી, જેટલી સંપત્તિ કુબેરને ત્યાં છે એનાથી વધારે સંપત્તિ મારા મિત્રને મળો. એ જ વખતે સુદામાપુરી જે છે એ દ્વારિકાપુરી બની ગયું. જેટલી દ્વારિકામાં જાહો જલાલી છે એટલી જાહો જલાલી તે વખતે સુદામાપુરીમાં થઈ. સુદામદેવને કશી ખબર નથી. સુદામદેવને સાથે ભોજન કર્યું છે, 56 ભોગ જમાડ્યા. પોતાના હાથે સુદામદેવના મોંમાં કોળિયા મૂક્યા છે. સુદામદેવને જમતા જમતા થોડું દુઃખ થયું છે. હું તો અહીં 56 ભોગ જમું છું, મારી પત્ની ત્યાં પીવા માટે પાણી પણ નથી. જાણે ભૂખથી ટળવળે છે, એક અનાજનો દાણો ઘરમાં નથી. તો પ્રેમથી આનંદથી જમ્યા કે મારો મિત્ર આટલો બધો મોટો રાજા થયો પણ હજી મને ભૂલ્યો નથી, મને યાદ રાખ્યો છે, મને પ્રેમ કરે છે. જમીને બંને મિત્રો વાતો કરવા બેઠા. સુદામદેવને પૂછે છે ભગવાન કે મિત્ર તારા લગ્ન થઈ ગયા? તો કે હા. તો કે ભાભીનું નામ શું છે? કે સુશીલા. ભાભી કેવા છે? તો કે જેવા નામ છે તેવા ગુણ છે. સુદામદેવે પૂછ્યું મિત્ર તારા લગ્ન થઈ ગયા? તો કે હા. તો કે કોની સાથે? આ જેટલા દેખાય એટલાની સાથે. બધાને બોલાયા છે. કયું? મારો મિત્ર આવ્યો છે, પવિત્ર બ્રાહ્મણ છે, બધા આશીર્વાદ લો. સુદામદેવને વાતની ખબર ના પડી. સૌથી પહેલા રૂક્ષ્મણીજી પગે લાગ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ, પુત્રવતી ભવ. બીજા સત્યભામાજી આયા. અખંડ સૌભાગ્યવતી ભવ, પુત્રવતી ભવ. ત્રીજા, ચોથા, પાંચમા, એમ કરતા કરતા તો લાઈન ચાલુ ને ચાલુ. અહીં તો 16,008ની લાઈન. થોડી વાર થઈ એટલે સુદામદેવ તો ભવ ભવ
થાકી ગયા. એનાથી થોડીક વાર હજી આગળ લાઈન ચાલી. સુદામદેવ હવે આંખથી જ કહે છે. દ્વારિકાનાથને થયું કે હમણાં આશીર્વાદ આપવામાં બામણ ઉકલી જશે નકામ. દ્વારિકાનાથે કહ્યું એક કામ કર, બધાના વતીથી હું જ પગે લાગી લઉં. દ્વારિકાનાથ પોતે સુદામદેવને પગે લાગ્યા છે. કંઈક તો હશે મિત્રતામાં, નહીતર સોનાની નગરીનો દ્વારિકાનાથ સુદામદેવના ચરણ ન પખાળત. પછી કહે છે, મિત્ર, મારા ભાભીએ મારા માટે કઈ મોકલ્યું નથી? તું મારા માટે કઈ લાવ્યો નથી? રૂક્ષ્મણીજી સાંભળી ગયા. રૂક્ષ્મણીજી કહે છે કે ગરીબ તમારા માટે હું લાવવાનો હતો? ભગવાનને ના ગમે. કહી દીધું, તમે બધા તમારા મહેલમાં જાઓ, અમને બે મિત્રોને શાંતિથી વાતો કરવા દો. રૂક્ષ્મણીજીને ભૂલનું જ્ઞાન થયું. વિચારે છે કે જેના ચરણ મારા પતિ પખાળે છે, બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને મહત્વ છે, રૂપિયાને મહત્વ નથી. ભૂલ સ્વીકારી લીધી છે. પરમાત્માએ ફરી કહ્યું, હે સુદામા, મારા ભાભીએ મારા માટે કંઈ મોકલ્યું નથી, મને બહુ ભૂખ લાગી છે, આપને? રૂકમણીજી કે જી હમણાં તો 56 ભૂખ ખાધા છે. પાછું કે છે મને ભૂખ લાગી છે? કેમ આવું બોલો છો? કે હું સાચું બોલું છું. જ્યારથી મારી માં યશોદાને છોડીને આવ્યો ત્યારથી મને હજી તૃપ્તિ મળી નથી. જ્યારે જ્યારે દ્વારિકાના રાજમહેલની અંદર પરમાત્માને માં યશોદા યાદ આવ્યા છે, ત્યારે ત્યારે દ્વારિકાના રાજમહેલમાં પરમાત્મા જ્યારે શયન કરે ત્યારે એમના ઓશિકા એમના આંસુથી ભીંજાયા છે. મારી માએ મને જે જમાડ્યું અને મને જે તૃપ્તિ થઈ એ પછી મને ક્યારેય થઈ નથી. એટલે તો પરમાત્મા તે વખતે કે નંદલાલાને માતા જય સોદાજી સાંભળી નમતાઈ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના હે વાસણ મજાના. 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 કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા છપ્પન ભોગ સ્વાદ ના ભરેલા. 56 ભોગ હે સ્વાદ ના ભરેલા. 56 ભોગ થાળ ના ભરેલા.
56 ભોગાએ દાળના ભરેલા માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલને માતા યશોદાજ સાંભળી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં રાધાજીને એટલું કહેજો દહી રાધાજીને એટલો કહેજો યાદવજી રાધાજીને એટલું કહેજો દહી રાધાજીને એટલો કહેજો યાદવજી ગામી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં ગામી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં નંદબાલાને માતા યશોદાજ સાંભળી નંદ લાલાને માતા યશોદાજ સાંભળી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મારા મિત્રો જે લાવ્યો છે એ મારી ભાભીએ મોકલ્યું છે. મારી ભાભીએ મારી માં જેવી છે. સુદામદેવને આપતા સંકોચ થાય છે એટલે કહ્યું છે ચલ ને મિત્ર જો રાજમહેલમાં સરસ બધાના ચિત્રો છે રામાયણના. રામ સીતાજી સિંહાસન પર બેઠા છે, રામ સીતાજી વનમાં જાય છે, એવા બધા જુદા જુદા સરસ ચિત્રો છે. એમ કરી સુદામદેવને રાજમહેલ બતાવવા લઈ ગયા. સુદામદેવ રાજમહેલમાં રામાયણના પ્રસંગોના જે ચિત્ર હતા એ જોવામાં એક ધ્યાન થયા. પોટલી લઈ લીધી, પોટલી ખોલી છે, એક મુઠ્ઠી ભરી તાંદુલને પોતાના મુખમાં મૂકી જેટલું ઐશ્વર્ય પોતાને છે એટલું ઐશ્વર્ય આપ્યું છે. એક મુઠ્ઠી તાંદુલમાં ઐશ્વર્ય આપ્યું છે. બીજી મુઠ્ઠી ખાવા જાય રૂક્ષ્મણીજીએ રોક્યા છે, અમને પ્રસાદ આપો. જો દ્વારિકા દાંત બીજી મુઠ્ઠી ખાય તો 16,008 રાણીઓને ત્યાં દાસી થઈને સેવા કરવા જવું પડે. મિત્ર, સંસાર કેવો ચાલે છે? કોઈ વસ્તુની જરૂર છે? સુદામદેવે જીભ નથી બગાડી. સામેથી પૂછ્યું તો જીભ નથી બગાડી કે મારે કંઈક જોઈએ છે. વારંવાર પૂછે છે, કંઈ માંગતા નથી. બીજો દિવસ થયો, પ્રાતઃ સમય સ્નાન કર્યું છે, પરમાત્માનું પીતાંબર પહેર્યું. પછી મનમાં વિચાર આવ્યો કે મારું કાર્ય પૂરું થઈ ગયું. હું મળવા આવ્યો તો મેં મળી લીધું. મારી ભેટ પણ પરમાત્માને અર્પણ કરી, પરમાત્માએ સ્વીકારી. કાર્ય પૂરું થાય પછી જેના ઘેર ગયા હોય ત્યાં રહેવાય નહીં. પહેલે દી પરોણો, બીજે દી પઈ, ત્રીજે દી રે એની અક્કલ. એક પતિ પત્નીને એવું હતું કે મહેમાન ઘેર આવે ને ના ગમે. મહેમાન ઘેર આવે ને એટલે બે જણ ઝઘડો કરે. એટલું બધું ઝઘડે ને એટલે મહેમાન આવેલા હોય ને કંટાળી જાય ને મહેમાન જતા રહે. પછી જતા રહે એટલે પાછા બે એક ના એક ખુશ થાય કે જોયું કેવી મજા આવી, મહેમાન જતા રહ્યા. એવી જ રીતના એકવાર મહેમાન આવ્યા એટલે બે જણાએ ઝઘડવાનું ચાલુ કર્યું. બહુ ઝઘડ્યા પણ મહેમાન હલે જ નહીં. મહેમાન હલ્યા નહીં એટલે એલા પતિએ થોડુંક વધારે પડતું બોલ્યું, તારો બાપ આમ ને, તારી બેન આમ ને, તારો ભાઈ આમ ને. હેન કે મારા બાપને બોલે છે, તારો બાપ આમ કે. પતિ કે હારું મારા બાપને બોલે છે, ઊભી રહે તું. એટલે એ પતિ કે હાલ તને મારું. પતિએ મારવાની વાત કરી એટલે પત્ની ઘર છોડીને ભાગી. એટલે પતિ પાછળ મારવા માટે હાથની અંદર હાંબેલું લઈને દોડ્યો. પત્ની આગળ ભાગે, પતિ હાંબેલું લઈને પાછળ ભાગે. અડધો કલાક પછી બે ઘેર આવ્યા તો ઘર
ખાલી. મહેમાન જે સોફા પર બેઠેલા એ સોફા બધા ખાલી. પતિ પત્ની બે ખુશ થઈ ગયા. કેવી મજા આવી કે જોયું ને, સાલા ગુંદાના ચેપ ઉઠતા જ નહોતા કે. કેવો ઝઘડો કર્યો કે પત્ની કે હું કેવી જબરી કે જવું ભાગી ભાગી. પતિ કે હું કેવો જબરો હાંબેલું લઈને દોડ્યો. ત્યાં તો અવાજ આવ્યો, અમે કેવા જબરાક માળીએ ચડીને બેઠા. કામ પત્યા પછી કોઈને ત્યાં રહેવાય નહીં. હવે જમાનો ખરાબ છે. એક જણને ત્યાં મહેમાન આવ્યા. માએ બાળકને કહ્યું, જાને બેટા મહેમાન આવ્યા છે, કંઈ લઈ આય. થોડી વાર બાળક પાછો આવ્યો. બેટા શું લાવ્યો? તો કે રિક્ષા. સુદામદેવે રજા માંગી છે. મિત્ર હું જઉં. ભગવાને કહ્યું, તારે નીકળવું હોય તો નીકળ, મને વાંધો નથી. ભગવાન જાણે છે ત્યાં અઢળક સંપત્તિ છે અત્યારે સુદામપુરીમાં, પણ ભાભીએ મોંમાં એક ટીપું પાણી મૂક્યું નથી. સેવકો વિનંતી કરે છે કે બધું તમારું છે, આ બધું તમે ઉપયોગ કરો, પણ ભાભી હજી આંગણામાં બેઠા બેઠા પ્રતીક્ષા કરે છે. જ્યાં સુધી સુદામદેવ અહીં રહે ત્યાં સુધી એ અન્ન જળ લેવાના નથી. એટલે હવે સુદામા જાય તો સારું, તો ભાભીને પારણા થાય. એટલે કહ્યું કે હા મિત્ર જા. સુદામદેવ જવા નીકળ્યા. પરમાત્માનું પિતાંબર પહેરેલું. એટલે ભગવાને કહ્યું, આ લે તારી પોતડી, પિતાંબર મારું છે. સુદામદેવ કશું ના બોલ્યા. સાચી વાત છે, હું પિતાંબર પહેરીને ઘરે જઈશ તો લોકો કહેશે દ્વારિકાનાથ પાસે માંગવા ગયો હતો. સુદામદેવે પોતડી પહેરી લીધી, પિતાંબર આપી દીધું, દ્વાર સુધી વળાવવા ગયા. ભગવાને કહ્યું છે, મિત્ર આવતો રહેજે, તું આવ્યો તે મને બહુ ગમ્યું, મારા ભાભીના ચરણમાં મારા પ્રણામ કહેજે. સુદામદેવે કહ્યું, પ્રણામ ના હોય, આશીર્વાદ હોય. ના સુદામદેવ, મારા ભાભીના આશીર્વાદથી હું સુખી છું. મારી ભાભી માં યશોદા જેવી છે. સુદામદેવ આખા રસ્તે વિચારે છે, લોકો વખાણ કરે છે ને તે ઓછા છે. મારો કનૈયો બહુ દયાળુ છે, મારી પત્નીને વંદન કર્યા છે, હજી મને ભૂલ્યો નથી, કંઈ નથી આપ્યું એનું કોઈ દુઃખ જ નથી. વિચારતા વિચારતા ઘેર આવે છે. ક્યારે સુદામપુરી આવ્યું ખબર ના પડી, પણ સુદામપુરી દ્વારિકા જેવું બની ગયું છે. સુદામાને એમ થયું કે રસ્તો ભૂલી ગયો ને પાછો હું દ્વારકા પહોંચી ગયો. ત્યાં તો એના પત્ની દોડતા દોડતા આવ્યા, પધારો, આ બધું તમારા મિત્રએ આપ્યું છે. સુદામદેવ કહે છે, વાહ કનૈયા વાહ, તારા જેવો કોઈ દાતાર ના જોયો, આટલું બધું આપ્યું, એક અક્ષર તું બોલ્યો નથી. જીવ આટલું આપે તો આટલું કે, પરમાત્મા આટલું આપે તો આટલું ના કે. એટલે જ માંગવું હોય તો 1000 હાથવાળા પાસે માંગવું, 2 હાથવાળા પાસે કોઈ દિવસ માંગવું નહીં. સુદામદેવ જ્યારે દ્રવ્યનો અભાવ હતો અને જેટલી ભક્તિ કરતા હતા એનાથી પણ વધારે ભક્તિ અત્યારે સુખમાં પણ કરે છે. પ્રભુ સર્વ જીવના મિત્ર છે. જીવ ભગવાનને ભૂલી જાય છે એટલે દુઃખી થાય છે. જીવ ભગવાનથી પણ પ્રેમ કરે ત્યારે સ્વાર્થથી પ્રેમ કરે છે. પરમાત્મા જ્યારે પ્રેમ કરે ત્યારે એનો પ્રેમ શુદ્ધ હોય છે. સંસારમાં આપણે કોઈને ગમે તેટલો પ્રેમ કરો, પોતાનો 16 આની ભાગ આપણને ના આપે. 2 આની, 4 આની, 8 આની આપે, બહુ બહુ તો 12 આની આપે, 16 આની ન આપે. એક પરમાત્મા જ એવા છે જે પોતાનો 16 આની ભાગ જીવને આપે છે. એક વખત પરમાત્માએ વસુદેવ દેવકીને પૂછ્યું છે, તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો કહો. પ્રભુ એવું ઈચ્છે છે
કે જીવનમાં કોઈ વાસના ના રહી જાય, જેના કારણે એમના પુનર્જન્મ લેવાનો વારો આવે. કંઈ પણ અંતિમ ઈચ્છા હોય તો કહો, કોઈ સંકોચ ના રાખતા. મનમાં કંઈ વાસના હોય, તૃષ્ણા હોય તો કહી દો. વસુદેવજીએ કહ્યું, મારી બસ એક જ ઈચ્છા છે, મારી છેલ્લી પરીક્ષા સારી જાય. જીવનની છેલ્લી પરીક્ષા કઈ? મૃત્યુ. જેનું મૃત્યુ મંગલમય એનું જીવન પણ મંગલમય. મારી છેલ્લી પરીક્ષા સારી જાય. દેવકીજીને પૂછ્યું છે, માં તારી કોઈ ઈચ્છા હોય તો કહી દે. દેવકીજીને બહુ સંકોચ થયો છે, પણ છતાંય કહ્યું છે, મારા 6 બાળકો જે કંસે મારી નાખ્યા એને જોવાની ઈચ્છા છે. પરમાત્મા પાતાળમાં ગયા છે, 6 બાળકોને લાવ્યા છે, દેવકીજીને આપ્યા છે. દેવકીજીને સંતોષ થયો. પછી પૂછ્યું છે કે હજી કોઈ ઈચ્છા હોય તો કહી દેજો. મનમાંથી વાસના કાઢી નાખજો, નહીતર મરણ બગડશે. સંયમ વધારો. વસુદેવ દેવકીને સુંદર બોધ કર્યો છે. પ્રલય કાળની અંદર પરમાત્મા બધાને પોતાની અંદર સમાવી શેષ શૈયા પર શયન કરે છે. પણ સૃષ્ટિનો આરંભ થાય ત્યારે વેદના અભિમાની દેવ પરમાત્માની સ્તુતિ કરી પરમાત્માનો જય જયકાર કરે. ત્યારે પરમાત્મા જાગ્રત થાય, પૂછે છે, કેમ મારો જય જયકાર કરો છો? ત્યારે દેવો કહે છે, આપની માયા વિલક્ષણ છે, માયામાં બહુ જોર છે, તમારી માયા અમને રડાવે છે, એટલે એવી કૃપા કરો કે અમારી જીત થાય. ભગવાનની જય રોજ બોલાય તો આપણી જીત થાય. આપણે રોજ ભગવાનની જય બોલીએ કે એમાં ભગવાનને કંઈ ફાયદો નથી, એની ક્યારેય હાર થવાની જ નથી. હાર જીવની થાય છે. જો જીવ જય બોલે તો એની હાર થાય નહીં. શ્રી દ્વારિકા, શ્રી દ્વારિકા જય બોલવી. જીવનમાં જો પરમાત્માની કૃપા આપણને મળે એવી ઈચ્છા હોય તો વેદો પણ ભગવાનનો જય જયકાર કહે છે. પરમાત્માને કહે છે, તમે નિર્ગુણ નિરાકાર છો, સગુણ સાકાર છો. સગુણ સાકારથી પ્રેમ કરો. નિર્ગુણ નિરાકાર સર્વમાં વ્યાપ્ત છે એવું અનુભવ કરો. એ રીતે ભક્તિ વધારો તો પાપ છૂટશે. નિરાકારનું ધ્યાન, સાકારની ભક્તિ બંનેની આવશ્યકતા છે. પ્રભુ સ્વેચ્છાએ પ્રગટ થાય છે, સ્વેચ્છાએ પોતાની લીલા સંકેલી લે છે. જેટલી ભક્તિ વધે એટલો ભગવાન વધારે નજીક આવે છે. શ્રી કૃષ્ણ અનંત છે. શ્રી કૃષ્ણની લીલાઓનું આપણે ગાન કરવા બેસીએ 7 દિવસ નહીં, 7 વર્ષ અહીંયા બેસી રહીએ ને તો પણ ઓછું પડે. એટલી પરમાત્માની આ લીલાઓ છે. શ્રી કૃષ્ણની લીલાઓ જે છે એ શ્રવણ કરવામાં આવે તો મનની શુદ્ધિ થાય છે. દશમ સ્કંદ ઉત્તરાર્ધ એ વિરામ અપાય છે. ભગવાને આપણને સદધર્મનો રસ્તો બતાવ્યો. ભગવાને આપણને પોતાના ભક્તોના જે ચરિત્ર છે એ ચરિત્રનું જ્ઞાન આપ્યું. એટલે આપણા મન 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયોનો પરમાત્મામાં લય થઈ ગયો. હવે આપણે પરમાત્માના મસ્તક સાથે આત્મસાત થવાનું. મસ્તક જ્ઞાન પ્રદાન છે. બુદ્ધિને હવે શ્રદ્ધાનું બળ મળવું જોઈએ તો ભક્તિ વધે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એવું ભાગવતની ગીતાજીમાં પણ ભગવાને પોતાના સ્વમુખે કહ્યું છે. મુક્તિ લીલા 11 સ્કંદ 31 અધ્યાય. જેનું મન મરી જાય એને મુક્તિ મળે. મન મરી જવું એટલે મન વગરના થઈ જવું. ન મન, જેનું મન ના હોય એને શું કહેવાય? ન મન. પણ હવે ન મન કેવી રીતે થવાય? પરમાત્માને નમન કરીએ તો ન મન થવાય. મનને સર્વકાળ પવિત્ર રાખો.
મનને સર્વકાળ શુદ્ધ રાખો. ઘરના લોકો તન માંગે છે, ધન માંગે છે, મન માંગતા નથી. પરમાત્મા મન માંગે છે, તન માંગતા નથી, ધન માંગતા નથી. કોઈની આમંત્રણ પત્રિકા આવે, તમે એમ કહો પૈસા આપી શકું એમ નથી, કંઈ કામ કરવા અવાય એમ નથી, પણ મારું મન તારી સાથે જ. ઓલો કે મારે શું કરવાનું તારા મનને? તું કાં તો આવીને કામમાં મદદ કર અને કાં તો કંઈક રૂપિયા હાલ. દુનિયાના લોકો તન અને ધન માંગે, પરમાત્મા મન માંગે છે. મનથી જ બંધવ છે, મનથી જ મુક્તિ છે. યાદવો બહુ સુખી થયા. સોનાની દ્વારિકા હતી, બુદ્ધિ બગડી, બ્રાહ્મણોનું અપમાન કર્યું. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, તમારા કુળનો નાશ થશે. પ્રભુએ દ્વારિકા લીલા કરી છે. સોનાની દ્વારિકા પોતાની ઈચ્છાથી પાણીમાં ડૂબાડી છે. એકાદશ સ્કંદ એ ઉપસંહાર છે. પરમાત્મા બતાવે છે કે જીવનની અંદર જ્યારે બધું જ જાય ત્યારે પણ જીવન કેવું હોવું જોઈએ. પોતાની નજર સામે ગમે તે વસ્તુનો, વ્યક્તિનો, પોતાના કરેલા સર્જનનો વિનાશ થાય તો પણ જીવનની અંદર દુઃખ અનુભવાવું જોઈએ નહીં. વસુદેવજીએ નારદજીને પ્રશ્ન કર્યો છે, જીવનનું કલ્યાણ થાય તેવો ઉપદેશ કરો. નારદજીએ કહ્યું, આવો પ્રશ્ન એક વખત નૃગ રાજાએ નવયોગીને કહેલો. એ નવયોગેશ્વરોએ જે જ્ઞાન નૃગ રાજાને આપ્યું એ જ્ઞાન હું તમને કહું છું. કવિ નામના યોગી રાજે કહ્યું છે કે જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરથી છૂટો પડ્યો એટલે જીવ દુઃખી થયો. જો જીવ ઈશ્વર પાસે જાય તો જીવના દુઃખનું નિરાકરણ થાય. કવિ નામના યોગીશ્વરે, પ્રબુદ્ધ નામના યોગીશ્વરે માયાનું સ્વરૂપ સમજાવ્યું છે. માયા કેવી છે? માયા આપણને નચાવે છે એટલે માયાને નર્તકી કહી છે. માયાના ત્રાસમાંથી બચવા માટેનો રસ્તો બતાવ્યો, કીર્તન કરો. નર્તકીને ઉલટાવો, કીર્તન થાય. તમે કીર્તન કરો તો માયા નામની નર્તકી તમને નચાવે નહીં. મનની અંદર સંતોના ચરિત્રને રાખો, સંસારની કોઈ વાતોને મનમાં ના રાખો. સૂર્યોદય, સૂર્યાસ્ત આ બે સમય એવા છે કે સતત ભક્તિ કરો. એ સમયે જે ભક્તિ કરે એને કોઈ દિવસ કલીનો સ્પર્શ થતો નથી. દિવસની અંદર બની શકે તો થોડીક વાર પણ મૌન રાખો. વાણીનું તો રાખો, સાથે સાથે મનનું મૌન રાખો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કંઈ હોય તો મનનું મૌન છે. આપણા ધર્મમાં શ્રદ્ધા રાખો પણ બીજાના ધર્મની નિંદા ના કરો. અકર્મ, કર્મ, વિકર્મ એનું સ્વરૂપ સમજાવ્યું છે. વસુદેવજીને સાવધાન કર્યા છે, મૃત્યુ તમારે માથે છે એ યાદ રાખી ભક્તિ કરો. મરણનું સ્મરણ કરો, સતત ભક્તિ કરો. પ્રભુએ સદામ ગમનની લીલા કરી છે. ઉદ્ધવજીએ કહ્યું, મને સાથે લઈ જાઓ. ભગવાને કહ્યું, તું સાથે આવ્યો નહોતો, તારે સાથે અવાય પણ નહીં. સોનાની દ્વારિકા છે, હાલ ડૂબી જશે. ઉદ્ધવજીને કહ્યું છે કે તું અહીંથી નીકળી જા. ઉદ્ધવજીએ કહ્યું, મને કંઈ ઉપદેશ આપો. ત્યારે ઉદ્ધવજીને જ્ઞાનનો ઉપદેશ આપતી વખતે કહે છે કે તું જેવા પ્રશ્ન પૂછે છે તેવા પ્રશ્ન યદુ રાજાએ ગુરુ દત્તાત્રેયને પૂછેલા. ગુરુ દત્તાત્રેય સહ્યાદીની તળેટીમાં બિરાજમાન હતા. તે વખતે યદુરાજા એમના દર્શન કરવા માટે ગયા છે. યદુરાજાએ પ્રશ્ન કર્યો છે કે તમારે એક જ લંગોટી છે, લંગોટી સિવાય કશું નથી, છતાંય તમે પ્રસન્ન છો. મારી પાસે બધું જ છે, છતાંય મને પ્રસન્નતાનો અનુભવ નથી. એવું કેમ? તે વખતે ગુરુ દત્તાત્રેયે કહ્યું છે કે જગતની અંદર જળ અને ચેતન બે વસ્તુ છે. જળ આંખને જોવાની જે શક્તિ આપે તે ચેતન, આંખ જેને જોવે તે જળ. હું જળ અને ચેતનનો ભેદ પારખી શકું છું. મેં મારી દ્રષ્ટિને ગુણમય બનાવી છે. મેં દરેકમાંથી જ્યાંથી મળ્યો ત્યાંથી તે ગુણ સ્વીકારી લીધો છે. એ રીતે મેં 24 ગુરુ કર્યા છે.
પૃથ્વી જે ગમ ખાવાનો બોધ આપે, કોઈ પગ પછાડે, કોઈ ખાડો ખોદે તો પણ માફ કરી દે છે. જળ સ્વભાવ સરળ અને મધુર, દરેકની તરસ છીપાવે છે. અગ્નિ જે પડે તે બળે, તો મેં કોઈના ઉપર મમતા રાખી નથી, જે આવે તેને વિવેક અગ્નિમાં બાળું છું. વાયુ વાયુ નિસ્પૃહ છે. અત્તરની દુકાન ઉપરથી જાય તો અત્તરની સુગંધ લઈ જાય, ઉકરડા ઉપરથી જાય તો ઉકરડાની જે પણ વાસ હોય તે લઈને જાય, પણ પોતે એ વાસને લઈ જાય છે, એમાં રંગાઈ જતો નથી. એટલે મેં વાયુનો ગુણ સ્વીકાર્યો છે. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, મને કોઈ અસર થતી નથી. આ રીતે મારા 24 ગુરુ છે. યદુ રાજાએ ગુરુ દત્તાત્રેયના ચરણમાં પ્રણામ કર્યા. બોલીએ શ્રી દત્તાત્રેય ભગવાન કી. ઉદ્ધવ, તારા મનને સમજાવ. જો તું મનને સમજાવી શક્યો તો તારે જગતને કશું સમજાવવાની જરૂર રહેતી નથી. મન વિષયાકાર બને તો બંધન, મન વિષય છોડી પરમાત્માકાર બને તો મુક્તિ છે. મનને તું ભક્તિના માર્ગે વાળતો તને શક્તિ મળશે. માયા ગૃહસ્થને ફસાવે છે, સાધુને પણ ફસાવે છે. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે, સૌથી મોટું પાપ કયું, સૌથી મોટું તપ કયું, સૌથી મોટું દાન કયું? ઉદ્ધવ, જગતને ભગવાનમાં જુએ, ભગવાન સાથે જુએ, કોઈ માટે ખરાબ ભાવ ન રાખે તે સૌથી મોટું પુણ્ય. પણ જગતને ભગવાન સાથે ના જોવે, કોઈના પણ માટે કુભાવ રાખે તે સૌથી મોટું પાપ. ઘરમાં રહે, સાદું ભોજન કરી સાવધાન રહે, મનથી કામનો ત્યાગ કરે તો એ મોટામાં મોટું તપ. જીવ કોને કહે છે, ઈશ્વર કોને કહે છે? જે માયાને આધીન તે જીવ. માયા જેને આધીન તે ઈશ્વર. સત્સંગનો મહિમા સમજાવ્યો છે. કુસંગથી બચવું એ આપણી પોતાની સમજ ઉપર આધારિત છે. સત્સંગ ભગવાનની કૃપાથી મળે છે. ઈશ્વરની કૃપા વગર સત્સંગ મળતો નથી. સેવા પૂજાનો મહિમા સમજાવ્યો છે. ઉદ્ધવ, થોડા સમયની અંદર પ્રલય થશે, સમુદ્ર બધું ડૂબાડી દેશે, તું બદ્રિકાશ્રમ જા. ઉદ્ધવ કે હું કોઈ દિવસ એકલો ગયો નથી, મને કંઈ આધાર આપો. પરમાત્માએ પોતાની ચરણ પાદુકા આપી છે. ઉદ્ધવને કહ્યો છે, તારી દ્રષ્ટિ મારામય કર, મારા સિવાય જે દેખાય તે ક્ષણે ક્ષણે બદલાય છે, દરેકની અંદર મને જોવા માટે પ્રયત્ન કર. દ્વારિકા લીલાનો ઉપસંહાર કર્યો. દ્વારિકાનાથ ત્યાંથી ક્યાં પધાર્યા? પંઢરપુર. ચંદ્રભાગા નદીના કિનારે પુંડરીક નામનો ભક્ત છે, જેને માતા પિતાની સેવા કરે, પણ મનમાં એક ભાવ છે કે મારે દ્વારિકા દર્શન કરવા જવું છે, પણ માતા પિતાની સેવા છોડીને જઈ નથી શકતો. એટલે મનમાં ઘણીવાર વિચાર આવે, હું નથી જઈ શકતો તો દ્વારિકાનાથ પધારે તો સારું. આજે દ્વારિકાનાથ પોતે પંઢરપુરમાં પધાર્યા છે. પુંડરીકના આંગણે પધાર્યા. પુંડરીક નાચવા લાગ્યો, માતા પિતાની સેવા કરતો હતો. પરમાત્માને ઈંટ આપી કે આપ અહીંયા ઊભા રહો. પરમાત્મા ઊભા રહ્યા, પણ પછી થાક્યા એટલે કેડે મૂક્યા હાથ. આનો અર્થ ખબર છે? પરમાત્મા કેડે આ રીતે હાથ મૂકીને કહે છે, જે મારી ભક્તિ કરે એના માટે સંસાર સાગરમાં આટલું જ જળ છે. કેડ સમાણા પાણીમાં ડૂબાય ખરું? ના ડૂબાય. જે મારી ભક્તિ કરે એ સંસાર સાગરમાં ક્યારેય ડૂબે નહીં. એને આટલું જ જળ તરવું પડે. જે મારી ભક્તિ ના કરે એ માથા બોળ જળમાં ડૂબી જાય. દ્વારિકાનાથ પંઢરપુરમાં બિરાજે છે. દ્વારિકાનાથ એ જ વિઠ્ઠલનાથ. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા. નારાયણનું ધ્યાન કરતા કરતા ભગવાનના ચરણમાં લીન થયા. 11 સ્કંદને વિરામ આપવામાં આવ્યો. આપણે મન અને ઇન્દ્રિયોનો પરમાત્મામાં લય કર્યો. આપણી બુદ્ધિને શ્રદ્ધાનું બળ મળ્યું. હવે આપણે પરમાત્માની
વામ ભુજામાં આત્મનિવેદન કરવાનું છે. ભક્તને ભગવાન સાથે મળી જવું નહીં ગમતું. જો ભક્ત અને ભગવાન એક થઈ જાય, આપણે ભગવાનની અંદર મળી જઈએ, તો આપણને ભગવાનના દર્શનનો કે કોઈ આનંદ મળતો નથી. એક વાત કહો, પેંડો ખાવામાં મજા આવે કે પેંડો બનવામાં મજા આવે? તો ખાવામાં મજા આવે. પેંડો બનવામાં શું મજા આવે? એમ ભગવાન, આપણે ભગવાન જેવા બની જઈએ તો શું મજા આવે? પણ ભગવાન કરતા સેજ અંતર રહે. એટલે પરમાત્માની સાથે હવે જીવ માંગે છે, મારે મુક્તિ નથી જોઈતી. હરિના જન તો મુક્તિ ન માંગે. કોઈ દિવસ હરિના જન એવું નામ ઈચ્છે કે મને મુક્તિ મળે, મુક્તિની આશા છોડી દે, પરમાત્માના આશ્રય જાય. આશ્રય લીલા 12 સ્કંદ 13 અધ્યાય. જીવ ભગવાનના ચરણમાં આવે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે, આજે છેલ્લો દિવસ છે. આપણે પણ બધા આજે સાવધાન, આજે છેલ્લો દિવસ છે. તક્ષક નાગ આવશે, અહીંથી જેવા બહાર નીકળશો એવા વિષયો કરડશે. આપણને એમ થાય કે આપણને ક્યાં તક્ષક કરડશે? આપણને વિષયો રૂપી તક્ષક કરડશે. આજે તક્ષક નાગ આવશે, શરીરને દંશ કરશે. તારું આત્મ સ્વરૂપને તું નારાયણમાં સ્થિર કરી દે, તને તક્ષક નાગના દંશની ખબર નહીં પડે. તારા મનમાં કોઈ શંકા હોય તો હજી કે હું બેઠો છું ત્યાં સુધી તક્ષક આવશે નહીં. કદાચ આવી જશે તો એના વિષનું અમૃત થઈ જશે. પરીક્ષિત રાજાએ કહ્યું, મને કોઈ પ્રશ્ન નથી, મારું મન નારાયણકાર બન્યું છે, મને અંદર બહાર બધે પરમાત્માના દર્શન થાય છે. તમે મને કથા નથી સંભળાવી, તમે મને નારાયણના દર્શન કરાવ્યા છે. તમે મને ભગવાનના દર્શન માટે આંખ આપી છે. સદગુરુદેવ આંખ આપે તો જ ભગવાનના દર્શન થાય. દ્રષ્ટિ સુધરે તો જીવન પણ સુધરે. સુખદેવજીએ કહ્યું, તારે ભગવાનના ધામમાં જવાનું છે, તે કથા સાંભળી છે. હું દર્શન કરતા કરતા કથા કહેતો હતો, તે જગતનું વિસ્મરણ કરીને કથા સાંભળી છે, તો ભગવાનના ધામમાં જઈશ, મને રજા આપ. પરીક્ષિત રાજા વંદન કરીને કહે છે કે આપે મારા પર કૃપા કરી છે, મનમાં કોઈ વાસના નથી, કોઈ વિકાર નથી, એક ઈચ્છા છે, સદગુરુદેવની પૂજા કરવી છે. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી છે. શિષ્ય લાયક હતો, ગુરુદેવ સિદ્ધ હતા. ગુરુદેવે માથે હાથ પધરાવ્યો. પરીક્ષિત રાજાને શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાનના દર્શન થયા છે. મોટા મોટા ઋષિ મુનિઓ ત્યાં બિરાજમાન છે. સુખદેવજી મહારાજની કથા સાંભળે છે. બધા ઊભા થઈને વંદન કરે છે. સુખદેવજી મહારાજ કી જય જયકાર થયો. ક્યાંથી આવ્યા હતા એ ખબર નહોતી, એમ ક્યાં જતા રહ્યા એ પણ ખબર ના પડી. સમાપ્તિમાં પરીક્ષિત મહારાજ ગંગાજીમાં સ્નાન કરી દર્ભના આસન પર બેઠા છે. નૈમિષારણ્યની અંદર શૌનકાદિક ઋષિ અને સુત પુરાણી કથા સંભળાવે છે. હું ત્યાં જતો, મેં મારી નજરે જોયું, તક્ષક નાગ આવે તે પહેલા પરીક્ષિત રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું. એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો, જેણે દેવદૂતો લેવા આવ્યા. એ વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયો. ત્યાર પછી તક્ષક નાગ આવ્યો, પરીક્ષિત રાજાના શરીરને દંશ દીધો. પરીક્ષિત રાજાનું શરીર બળવા લાગ્યું, પણ તે પહેલા તો પરીક્ષિત રાજા ભગવાનના ધામમાં જતા રહ્યા. ગંગા કિનારે મારા ગુરુદેવ સુખદેવજી મહારાજ પાસેથી અમે જે કથા સાંભળેલી એ યથામતી આપને કહી છે. કથામાં જે દિવ્ય તત્વ હતું એ તો મારા સદગુરુદેવનો પ્રસાદ હતો. સુતીજી ભગવાનના ચરણોમાં વંદન કરે છે. ભગવાનનો આશ્રય લઈ અહીંયા કથાને વિરામ આપ્યો છે. સત્કર્મની ક્યારેય સમાપ્તિ ના થાય. જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્કર્મ તો કરવું જ પડે. ધ્યાન કરો, પૂજા કરો,
શરીરને પરોપકારની અંદર પરોવેલું રાખો. ભગવાનના નામનો પ્રેમથી જપ કરો. ભગવાનની કૃપાથી અજ્ઞાન દૂર થઈ જશે. આ ભાગવત કથા વડીલ સત્સંગ મંડળનું આજે આયોજન 7 દિવસનું આ આયોજન આજે અહીંયા વિરામ લે છે. હરિ અનંત, હરિકથા અનંત આ વિરામ છે, પૂર્ણાહુતિ નથી. જ્ઞાન યજ્ઞની અંદર વક્તા અને શ્રોતા બંનેથી ક્યાંક ને ક્યાંક કંઈક ભૂલ થાય છે, એટલે દોષ રહી જાય છે. એટલે 16 આની પૂરું ફળ મળતું નથી. એટલા માટે આપણે પ્રાયશ્ચિત કરવાનું છે, ભગવાનના દર્શન કરવાના, વિચારવાનું છે કે આ વાંગમય સ્વરૂપ પરમાત્માનું જે છે, અહીં સાક્ષાત લક્ષ્મી નારાયણ બિરાજમાન છે, સાક્ષાત દ્વારિકાધીશ બિરાજમાન છે. પરમાત્માના ચરણમાં વંદન કરવાના અને 3 વખત હાથ ઊંચા કરીને આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે જાણતા અજાણતા જે પણ કંઈ અમારાથી અપરાધ થયો છે એની અમને ક્ષમા આપો. પરમાત્મા સર્વને સદબુદ્ધિ આપે, દ્વારિકાધીશ સર્વનું કલ્યાણ કરે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. દ્વારિકાધીશ કી જય. આપણે તો બહુ બળભાગી છીએ. 7 દિવસ આપણને 2 ગંગાજીમાં સ્નાન કરવાનો મોકો મળ્યો છે. ભાગીરથી ગંગા, ભાગવત કથારૂપી ગંગા. વડીલ સત્સંગ મંડળના આ આયોજનની અંદર જેણે પણ તન મન ધનથી જે પણ કંઈ નાનો મોટો ફાળો આપ્યો છે એ સર્વનું પરમાત્મા કલ્યાણ કરે, સર્વ ઉપર પરમાત્માની કૃપા ઉતરે. સર્વેને સુખીને સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી કશ્યંતુ, માં કશ્ચિત દુઃખ માપનોતુ. ભગવાન આપણા જ્ઞાન સત્રમાં કંઈ ખામી રાખી નથી. બધા ઉત્સવો ધામધૂમથી આપણે ઉજવ્યા છે, પણ એ માટે આપ સૌની ભક્તિ ભાવના, ભગવદ કાર્ય કરવું છે એવી આપ સૌની નિષ્ઠા, એનું આ ફળ છે. ભૂદેવોએ બહુ સરસ રીતે સવારનું પૂજન અર્ચન પારાયણનો ક્રમ જાળવ્યો. આપણા સંગીત વૃંદે પણ આપણને બહુ આનંદ કરાવ્યો. આમ તો ઘણા બધા જાણે છે કે આપણે મુકેશભાઈ જે ગાય છે હાર્મોનિયમ વગાડીને, આમ તો સંગીતકાર નથી. સોલા ભાગવત વિદ્યાપીઠમાં એમણે સંસ્કૃત વિષયમાં PhD કરેલું છે, પોતે ભાગવત કથાકાર છે. આપણી વડીલ સત્સંગ મંડળની વિનંતીને માન આપી અહીં સંગીતકાર તરીકે પધાર્યા છે. આ ત્રિપુટીએ પણ આપણને બહુ આનંદ કરાવ્યો. વિડીયોગ્રાફર ફોટોગ્રાફરની પણ આપણને સારી સેવા મળી. સાઉન્ડ સિસ્ટમનો પણ આપણને સારો લાભ મળ્યો. આ બધા કરતાં વિશેષ એક વાત કહું, આ બધું જ હોય, આપ સર્વે ના હોય તો મોર પીંછે રળિયામણો છે. આપ સૌ મોરના પીછા છો અમારા માટે. પહેલા દિવસથી આપ સૌએ આ જ્ઞાન યજ્ઞને સફળ કરવા માટે જે પ્રયત્ન કર્યો, આરંભથી અંત સુધી આપ સૌ અહીંયા હાજર રહ્યા. સવિશેષ તો મને એ દિવસ હજી યાદ છે જ્યારે આપણામાંથી ઘણા બધા નીલકંઠ દર્શન કરવા ગયા. રાત્રે બધા ફસાઈ ગયા. સવારે છેક બધા 10 વાગ્યા પછી આવ્યા હતા. તોય જલ્દીથી બધા તૈયાર થઈ, જમ્યા ના જમ્યા, નાસ્તો કર્યો ના કર્યો, આખી રાતનો ઉજાગરો હતો, હેરાન થયેલા હતા, તોય બધા
આ કથા યજ્ઞની અંદર પધાર્યા એ આપણા ઉપર ઈશ્વરની અસીમ કૃપા, આપ સૌની આ જે નિષ્ઠા હતી એના કારણે પરમાત્મા આપણા ઉપર કૃપા કરે, આપ સૌ ઉપર, આપ સર્વને સુખી રાખે, આપ સર્વનું આરોગ્ય સારું રહે, આપ સર્વને જીવનની અંદર પરમાત્માના દર્શનનો લાભ મળે. આ જ્ઞાન યજ્ઞ છે. આહુતિ તો આપણે આપી દીધી, કંઈક છોડવું તો પડે, આજે કંઈક નિયમ લેવો પડે જીવનની અંદર. આજે ભાગીરથી ગંગા કિનારે તમે આ કથા શ્રવણ કરી છે, તો ભાગવતજી સમક્ષ કોઈ એક નિયમ લઈને ઘરે જજો. જે પણ કંઈ દુર્ગુણ હોય એ અહીંયા મૂકીને જજો, સાથે લઈને ના જતા. કદાચ એટલું ના કરી શકો તોય કંઈ નહીં, પણ જે કથા શ્રવણ કરી છે એ કથા શ્રવણને થોડીક ઘરે લઈને જજો. આ કથા શ્રવણ કરતા કરતા આપ સર્વને જ્યારે ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ થઈ, જ્યારે એમ લાગ્યું કે ના અહીં તો સાક્ષાત પરમાત્માના આપણને દર્શન થઈ રહ્યા છે, જે પણ કંઈ આપને સૌને સાંભળવામાં બહુ આનંદ આવ્યો, એ તો મારા દ્વારકાધીશ સ્વયં વાણી સ્વરૂપે બોલેલા છે. બોલવામાં ક્યાંય પણ કંઈ ત્રુટિ રહી ગઈ હોય, કંઈ દોષ રહી ગયો હોય, આપ સર્વ પાસે ક્ષમા પ્રાર્થું છું. મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સચ્ચિદાનંદ ભગવાન, ભાગવત ભગવાન, શ્રી દ્વારિકા, શ્રી સુખદેવજી મહારાજ, શ્રી વ્યાસ નારાયણ ભગવાન, શ્રી ગોવર્ધન, શ્રી ગિરિરાજ ધરણ, શ્રી બાલકૃષ્ણ લાલ, શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાણી, પવન પુત્ર શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી ઉમિયા માત કી, શ્રી ગંગે મૈયા કી, श्री कामेश्वर महादेव की. धर्म की अधर्म का प्राणियों में विश्व का श्री द्वारिका. नमः पार्वती पते. जय जय श्री राधे, 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 जय जय श्री राधे. सर्वने महाराज जय श्री कृष्ण. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे कृष्णाय वयं नमः. સાથે બધા બોલો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુઃ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना प्रकृति स्वभाव करोमि यदि सकलं परस्मै नारायणाय समर्पयामि.
દ્વારિકાધીશ કે જય. શ્રી વડીલ સત્સંગ મંડળના શ્રી ભાગવત કથા જ્ઞાન સત્રને અહીં વિરામ આપવામાં આવે છે. આપણને 7 દિવસ સુધી શ્રી જયશ્રી બેને શ્રી ભાગવત કથારૂપી ગંગામાં સ્નાન કરાવ્યું. તે બધાને ભક્તિમાં તરબોળ કરી દીધા. શ્રી વડીલ સત્સંગ મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. શ્રી ઉમિયા ધામના સર્વ ટ્રસ્ટી શ્રી અને સર્વ કર્મચારી જેણે વડીલ સત્સંગ મંડળના આ કાર્યક્રમને ખૂબ સાથ સહકાર આપ્યો તેમનો પણ વડીલ સત્સંગ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. વિપ્રવૃંદે ખૂબ સરળ રીતે દરરોજ દરેકને પૂજા કરાવી એમનો પણ વડીલ સત્સંગ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. સંગીત વૃંદે આપણને ડોલાવ્યા, આપણને ખૂબ આનંદ કરાયો તેમનો પણ શ્રી વડીલ સત્સંગ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. 7 દિવસ વિડીયોગ્રાફર ફોટોગ્રાફરની સેવાઓ આપણને સરસ લાભ મળ્યો. સાઉન્ડ સિસ્ટમનો પણ સરસ લાભ મળ્યો તેમનો પણ શ્રી વડીલ સત્સંગ મંડળ આભાર માને છે. આપ શ્રી શ્રોતાઓ ને શ્રોતા વિના તો આ ભાગવત કથા જ્ઞાન સત્ર શક્ય જ નથી. તેથી આપ સર્વનો પણ વડીલ સત્સંગ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. હવે એક બીજી વાત કે મારાથી એક મોટી ભૂલ થઈ ગયેલી છે, પણ તમે એ ભૂલને કોઈએ પણ જણાવવા દીધી નથી. અને મને જે કોઈ મળ્યા ને તો મને બધાએ એમ જ કીધું કે કાકા ખૂબ મજા આવે છે, ખૂબ મજા આવે છે, ખૂબ મજા આવે છે. અને તમે મારો બધાએ ખૂબ ઉત્સાહ વધાર્યો. એમ મારાથી ભૂલ થઈ ગઈ છે, તમને બી ખબર છે, હું પણ જાણું છું, પણ છતાં પણ કોઈ પણ આ ભૂલને તમે દરગુજર કરી છે અને તમે મારો રોજ ઉત્સાહ વધાર્યો છે એ બદલ હું તમારો ખૂબ ખૂબ ઋણી છું અને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. બીજી વસ્તુ કે મને ઘણા જણા વડીલો એમ કીધું કે આ તમારા વોલેન્ટિયર બહેનો બહુ સરસ છે એમ અને એમનું કામ પણ બહુ ઉમદા છે. પણ હું તમને એક વિનંતી કરું કે આ વોલેન્ટિયર બહેનો નથી, આ મારી દીકરીઓ છે. એટલે દીકરીઓને આ કળિયુગની અંદર દીકરીઓ વંદન કરવા લાયક છે. પણ હું જો વંદન કરું ને એમને તો અયોગ્ય લાગે. એમનો આભાર માનું ને પણ તોય પણ એ અયોગ્ય લાગે. પણ હું એમને ખૂબ ખૂબ મારા હૃદયથી ખૂબ ખૂબ એમને આશીર્વાદ આપું છું. પરમાત્મા એમને ખૂબ ખૂબ સુખી કરે અને ખૂબ ખૂબ તંદુરસ્તી આપે, સારું સ્વાસ્થ્ય આપે અને બધી દીકરીઓ મારી આનંદમાં રહે અને કોઈ દિવસ પગમાં કાંટો પણ પરમાત્મા ના વાગવા દે એવું પરમ કૃપાળુ પરમાત્માને આ ગંગાના કિનારે પ્રાર્થના કરું છું. ખાસ એક જ કે દરેક જણ આપણે નીચે આવો જ્યારે ત્યારે રૂમની ચાવી લઈ આવજો બધા સાથે. આપણું શોભાયાત્રા નીકળે, શોભાયાત્રા આપણી પતી જાય એટલે બધા નીચે જમવા માટે આવો, ચાવી લેતા આવજો એટલે તમને બી તકલીફ ના પડે, અમને બી તકલીફ ના પડે, તમને જવામાં બી તકલીફ ના પડે. આપણી શોભાયાત્રા ટાઈમથી 11 વાગ્યા સન્માન વિધિ પતી જશે એટલે નીકળશે. દરેકને ટિકિટ મળી ગઈ હશે. તમે બધા રેલવે ઉપર પહોંચી જજો. કોઈ પણ સિનિયર સિટીઝનને તકલીફ પડી હશે અહીંયા ત્યાં રેલવે ઉપર તો અમે આવવાના છીએ, તમારું સ્થાન તમને મેળવાઈ આપશું એટલે કોઈ પણ જાતની ચિંતા કોઈ કરશો નહીં. ખાસ હું કામેશ્વર વડીલ સત્સંગ મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે આપણને ખૂબ સાથ સહકાર આપ્યો છે. બાકી તો અમારા કનુભાઈ, મુકેશભાઈ મેવાડા, હરીશભાઈ મેવાડા, એમને આ જે મને અનિલભાઈ છે, સુમનભાઈ છે, જે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે તેમને પણ હું ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ ઋણી છું. કનુભાઈનો બી ખાસ ઋણી. કનુભાઈએ તો ખૂબ મને મદદ કરી છે એટલે એમનો બી ખાસ ઋણી છું. હવે આપણે સન્માનની વિધિ ચાલુ કરશું. મનીષાબેન કેતનભાઈ પટેલ અને દક્ષાબેન પટેલને વિનંતી કરું કે વ્યાસપીઠનું સન્માન કરશે. આપણે બહેનો વ્યાસપીઠનું સન્માન કરવા માટે એમને સાલ નહીં આપો. આવો મનીષા.
શ્રી કરણભાઈ ઉપાધ્યાય અને શ્રી કૌશલભાઈ શુક્લનું સન્માન एक मिनट भरो फोटो पड़ गया। जरा आपने रसोड़ा में देखो पिंटू भी ने बुलाओ जो सर खूब खूब तालियों में कंट्रोल से बताओ भाई। बहुत आनंद कराया पिंटूजी આપણને દરેક જાતની ખૂબ मंच पर मंचासीन भागवताचार्य श्री जयश्री बहन और छगन काका और कथा में आए हुए सभी श्रोतागण, मैं आप सबका हार्दिक स्वागत करता हूं इस मंच के माध्यम से। और जिस तल्लीनता के साथ आपने कथा सुनी, ऐसा पहली बार देखा गया है कि उमिया नाम में कई कथाएं हुई हैं, परंतु इतना तल्लीनता के साथ कथा का आपने रसपान किया है, उसके लिए आप धन्यवाद के पात्र हैं। और हमने भी अपनी ओर से जो संभव हो सकता है सेवा देने का ट्रांसपोर्ट के लिए पूरी कोशिश करते हैं कि आपको कोई तकलीफ ना हो। कभी कहीं त्रुटि हो गई हो तो उस चीज का क्षमा करें। धन्यवाद। પ્રભુ ભોજન જે આપણને જેમણે આપણને આ ભોજનનો સ્વાદ આપ્યો અને કદાચ એ ભોજનની અંદર જો કે મને તો કોઈ ત્રુટિ દેખાણી નથી, એનું એક કારણ છે કે મારો તો એક સિદ્ધાંત છે કે ભોજન ગણજો પ્રભુનો પ્રસાદ, આવશે એથી મીઠો સ્વાદ, જમતા કરજો કનૈયાને યાદ। તો એમાં તમને કોઈ દાવ મીઠું ઓછું ના લાગે, મીઠું વધારે ના લાગે। મારા ઘરે બી કોઈ દિવસ મને સાંભળતું છે કે મેં કોઈ દિવસ એમ કીધું કે મીઠું ઓછું છે કે મીઠું વધારે છે, મળ્યું તો ખાઈ લેવાનું। કદાચ કોઈ ના બી ઓછું ને તો શાંતિ જે મળે બહારથી નાસ્તો કરી આવો। મેં કોઈ દાવ આ કીધું નથી। જીવનમાં ભાવશે ગમશે ને ચાલશો તો જ આપણું પાછળનું જીવન, આપણી પાછળની જિંદગી ખૂબ શાંતિથી પસાર કરશે। લક્ષ્મણભાઈ આવો, તમે તો બહુ ઉતાવળ કરે। મુકેશ મીના आप सम्मान हूँ गोविंद भाई कुमरिया ने कहीं कहीं आवी सम्मान करें। रुक्ष्मणी विवाहना यजमान श्री मनीषाबेन पटेल, श्री कार्तिकाबेन और जयश्रीबेन त्रणेय जण आओ, एमનું સન્માન કરશે દેવીબેન દાંડવાલા, રશ્મિબેન અને આપણા પ્રમુખ શ્રી નીતાબેન। सोना नगर गो श्री
मंगल मूल निकंदन सकल શ્રી અદિતિબેન મહેતાનું સન્માન શ્રી હંસાબેન પટેલ કરશે. सिजिया होते रंग में सिंगल लगाओ सिंगल लगाओ. કાકાનું સન્માન કરશે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવજો. બીજી એક મને એક લાગણી થઈ છે અંદરથી કે બધા અમારું સન્માન કાયમ કરે, અમારે કોઈ કરવાનું આવતું નથી. એક ગામમાં અમારું સન્માન કરવા માટે નામ બોલ્યા કે ભાઈ ફલાણા ભાઈ મુકેશભાઈ નું સન્માન કરશે. ઉભો છું વિશાલ લઈને કાકા તમે આવી જજો. એટલે તમારું સન્માન અમારા સંગીત પણ કરવામાં આવે છે. તાળીઓ પાડજો અમારી. પોથી આપણી પોથી યાત્રાનો વરઘોડો નીકળશે તો ભાગવતની પોથી શ્રી મનીષાબેન અને એમનું ગ્રુપ લઈ લેશે. બીજી પોથી આપણા આજના યજમાન શ્રી અદિતિબેન મહેતા લેશે. ત્રીજી પોથી શ્રી આપણે રશ્મિબેન પટેલ લેશે. અને ચોથી પોથી અહીંથી 5 મિનિટ પુષ્પાબેનની તબિયત ના તંદુરસ્ત છે એટલે ચાલી નહીં શકે, પણ દરવાજા સુધી પોતે લેશે અને બાકી જેને લેવો એને લઈ લેજો. બાકી બધા સંપીને લઈ લેજો. બે પોથી બ્રાહ્મણ પોથી બની. પુષ્પાબેન આવો તમે પણ. શ્રી મુકેશભાઈ તથા તેમના સાથીદારોને મારા વંદન. અમારા વડીલ સત્સંગના શ્રી વડીલ એવા છગન કાકાને મારા પ્રણામ. મારા ગુરુજીને દંડવત પ્રણામ. હરિદ્વારની આ પાવન ભૂમિમાં શ્રી વડી સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવે આયોજન આ શ્રીમદ ભાગવત દાન સત્ર, તેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ દાન સત્રમાં આપ સર્વે ખૂબ જ સફળ બનાવ્યો છે. અમારા છગન કાકા એમને આ આયોજનમાં ખૂબ જ પરિશ્રમ કર્યો છે. અથાગ પરિશ્રમ છુપાયેલો છે એમનો. સર્વે ભક્તોને પ્રભુ સુખ શાંતિ આપે એ મારી હૃદયથી પ્રાર્થના. જય સિયારામ. પર વિરાજમાન શ્રી વક્તાશ્રી જયશ્રીબેનને મારા પ્રણામ. માઇકને હાથમાં પકડી જ હતી અને આ વડી સત્સંગ મંડળમાં હું તો પહેલો એકડો હજી મોટી રહી છું. બીજા ઘણા બધા 17 વર્ષથી આ કથામાં આવે છે. મારું તો કંઈ છે જ નહીં આમાં. જય શ્રી કૃષ્ણ. મારે માથે છે યમુનાની હેલ રે, ઘર જાઉં ગમતું નથી. મારે માથે છે યમુનાની હેલ રે, ઘર જાઉં ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે, ઘર જાઉં ગમતું નથી. મારે માથે
प्रभु चिलकाना वाला मीठी बोली वाला मीठी बोली वाला गोपीना प्यारा
Thank you.